તમારી રાશિથી જાણો કયો રોગ થઈ શકે છે તમને। દરેક વ્યક્તિ પોતાને અને પરિવારને સુખી અને સ્વસ્થ રાખવા ઈચ્છે છે। તેના ઘરમાં કોઈ બીમાર ના હોય। રોગ માત્ર માનસિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ વ્યક્તિના આર્થિક જીવનને પણ અસર કરે છે। તમે જ્યોતિષશાસ્ત્ર દ્વારા દરેક રોગનો ઉકેલ શોધી શકો છો। જ્યોતિષશાસ્ત્રમાં રાશિ અનુસાર તમે તમારા રોગ અને તેના નિવારણ વિશે જાણી શકો છો। દરેક રાશિ સાથે સંકળાયેલા ગ્રહો, નક્ષત્રો અને તેમની સ્થિતિ વ્યક્તિના સ્વાસ્થ્ય પર સારી અને ખરાબ અસર કરે છે। ચાલો જાણીએ રાશિ અનુસાર કયા કયા રોગ થવાની સંભાવના છે અને તેના ઉપાયો જાણીએ। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપ સૌને વિનંતી છે કે ચેનલ પર જો તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો અને માતા લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા નિરંતર તમારી પર બની રહે। નંબર 1, મેષ રાશિ। મેષ શરીરના સૌથી ઉપરના ભાગનું પ્રતિનિધિત્વ કરે છે। આ રાશિવાળા લોકો માટે મગજ, ચહેરો અનિદ્રાનો શિકાર બનવાની સંભાવના રહે છે। તેઓ હંમેશા ઉર્જાવાન હોય છે। તેમની દિનચર્યા વ્યસ્ત અને ઉત્તેજક હોય છે, જેના માટે તેમને વધુ શારીરિક ઉર્જાની જરૂર પડે છે। તેમણે પાલક, ગાજર, તરબૂચ, કાકડી, મૂળો, ફળો, દૂધ, દહીં, પનીર વગેરે જેવી વસ્તુઓ ખાવી જોઈએ। નંબર 2 પર છે વૃષભ રાશિ। વૃષભ લોકો ખોરાકના ખૂબ શોખીન હોય છે। વૃષભ રાશિનું સ્થાન આંખ, નાક, શ્વસન માર્ગમાં માનવામાં આવે છે। આ રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે। તેઓ ગળાના હાડકાં, કાન, થાઇરોઇડ ગ્રંથિ વગેરે જેવા રોગો અને સમસ્યાઓથી પીડાય છે। તેમણે ઓછી મીઠાઈઓ, ચીકણું ભોજન લેવું જોઈએ। ફળો, શાકભાજી, કઠોળ પુષ્કળ પ્રમાણમાં ખાવા જોઈએ। નંબર 3 પર છે મિથુન રાશિ। આ રાશિના લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ ગંભીર હોય છે। તેમને ત્વચા, શ્વસન માર્ગ, ફેફસાં, ચેતાતંત્ર, પાંસળી સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા વધુ હોય છે। આ રાશિની વ્યક્તિએ વિટામિન બી, દૂધ, દહીં, ફળો, લીલા શાકભાજીનું વધુ સેવન કરવું જોઈએ। દાડમનો રસ દરરોજ પીવો જોઈએ। નંબર 4, કર્ક રાશિ। કર્ક રાશિ પર હવામાન અને બાહ્ય ચેપની અસર ઝડપી હોય છે। તેમનું પાચન તંત્ર ખૂબ જ નબળું હોય છે। આ રાશિવાળા લોકો છાતી, હૃદય, કેન્સર, શીતળા, પેટ અને પાચન તંત્ર સંબંધિત રોગો થવાની સંભાવના રહે છે। કાળા મરી, વરિયાળી, તજથી બનેલો આ પાવડર દરરોજ રાત્રિ ભોજન પછી લો। તમારી માટે માંસ અને મદિરા ખૂબ જ હાનિકારક છે। તમારે દૂધ, દહીં, ફળો, લીલા શાકભાજી, લીંબુ અને બદામ ખાવું જોઈએ। દરરોજ સૂતા પહેલાં અને ઉઠ્યા બાદ ગરમ પાણી પીવો। નંબર 5, સિંહ રાશિ। આ રાશિના લોકો ભાગ્યે જ બીમાર પડે છે। આ રાશિ માટે રોગ તીવ્ર હોય છે, પરંતુ ટૂંકા જ સમયમાં તેઓ સાજા થઈ જાય છે। આ રાશિનો વ્યક્તિ ખૂબ ઉર્જાવાન હોય છે। તે અન્ય લોકો કરતાં વધુ સખત મહેનત કરે છે। આ રાશિવાળા લોકો ડાયાબિટીસ, હૃદયરોગ અને રક્ત સંબંધિત જેવા રોગોનો ભોગ બનવાની સંભાવના રહે છે। વધુ ચીકણું વસ્તુઓ તેમના હૃદય માટે સારી નથી। તેમણે ફળો, શાકભાજી અને આખા અનાજ જ ખાવા જોઈએ। નંબર 6, કન્યા રાશિ। આ રાશિના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સભાન હોય છે, પરંતુ તેમનું પાચન તંત્ર ખૂબ જ નબળું હોય છે। તેમને બહાર જવું ગમતું નથી। તેલી વસ્તુઓ ખાવાથી દૂર રહે છે। તેઓ ઝાડા અને ઉબકા જેવી જઠરાંત્રિય સમસ્યાઓથી પીડાઈ શકે છે। આ લોકો તેમના આહારમાં દૂધ, દહીં, ક્રીમ જેવા ડેરી ઉત્પાદકોને સામેલ કરે તો સારું રહેશે। માંસ અને મદિરાથી દૂર રહેવું જોઈએ। નંબર 7 પર છે તુલા રાશિ। તુલા રાશિવાળા લોકો એકદમ સારા દેખાય છે, પરંતુ તેમની કિડની, ગર્ભાશય, સ્વાદુપિંડ, પીઠના નીચલા ભાગ, પેશાબની વ્યવસ્થા વગેરે નબળી હોય છે। તેમને
મીઠાઈઓ અને તેલથી દૂર રાખવા જોઈએ. તેમણે આહારમાં ફળો, દૂધ અને લીલા શાકભાજીને પ્રાધાન્ય આપવું જોઈએ. દારૂ તેમની કિડની પર ખરાબ અસર કરે છે. તુલા રાશિવાળા લોકો પીઠનો દુખાવો અને હાડકાં સંબંધિત રોગોથી પણ વધુ સંવેદનશીલ હોય છે. નંબર 8 પર છે વૃષભ રાશિ. વૃષભ રાશિનું શરીર મજબૂત હોય છે, પરંતુ તેનું પાચન તંત્ર ખૂબ જ નબળું હોય છે. તેઓ પેટની સમસ્યાઓથી પીડાય છે. મેદસ્વી વસ્તુઓ અને માદક વસ્તુઓ તેમના માટે ઝેર જેવી છે. તેમણે દૂધ, ફળો, લીલા શાકભાજી અને અંજીર, દાડમ, ડુંગળી, લસણ વગેરે જેવી લોહી વધારતી વસ્તુઓ જેવી હળવી વસ્તુઓ ખાવી જોઈએ. નંબર 9 ઉપર છે ધનુ રાશિ. ધનની રાશિમાં જન્મેલા લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત રહે છે. આ રાશિવાળા લોકો નિતંબ, જાંઘ, ચેતાતંત્ર, ત્વચા અને યકૃતના રોગો થવાની સંભાવના રહે છે. તેઓએ દારૂથી દૂર રહેવું જોઈએ અને વધુ દૂધ અને અન્ય પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. લાંબા સમય સુધી એક જગ્યાએ બેસવાનું ટાળો. રાત્રે વહેલું જમવું અને સૂતા પહેલાં તેમને બહાર ફરવા જવું એ ફાયદાકારક માનવામાં આવે છે. નંબર 10 ઉપર છે મકર રાશિ. આ રાશિના જાતકો તેમના પરિવાર માટે જીવે છે અને તેમને દરેક સુખ આપવા માટે સખત મહેનત કરે છે. તેમાં ત્વચા, વાળ, નખ અને સાંધાના રોગો થવાની સંભાવના રહે છે. તેમને સરળ ભોજન પસંદ છે. તેમને જમતી વખતે અન્ય કોઈ કામ કરવું ગમતું નથી. એક સુખદ વાતાવરણ અને હળવી કસરત તેમના માટે ખૂબ જ સારી રહેશે. નંબર 11 કુંભ રાશિ. કુંભ રાશિના લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેઓ પગ, એડી અને રક્ત પરિભ્રમણ સંબંધિત રોગો તેમજ કેન્સર, ચેતાતંત્ર સંબંધિત રોગો અને પગના અસ્થિભંગ જેવા રોગની થવાની સંભાવના રહેલી છે. તેમણે વધુ દૂધ, દહીં, ચીઝ, કચુંબર, ગાજર અને ફળો ખાવા જોઈએ. સવારે ખુલ્લી હવામાં ચાલવું અને તણાવ-મુક્ત દિનચર્યા તેમનામાં દવા જેવી છે. નંબર 12 મીન રાશિ. આ રાશિની વ્યક્તિ ઓછા રોગો હોય છે. જોકે આ લોકોનું શરીર ખૂબ જ નબળું હોય છે. તેઓ અંગૂઠા અને સંધિવા સાંધામાં દુખાવો, ગાંઠો વગેરે સંબંધિત રોગો થવાની આશંકા રહે છે. તેઓએ બદલાતા હવામાનના પ્રભાવથી બચવું જોઈએ. તેઓએ ખોરાક વિશે ખૂબ કાળજી રાખવી જોઈએ. મસાલેદાર, તેલયુક્ત અને જંક ફૂડ ખાવાનું ટાળો. તેમણે દૂધ, કચુંબર, ફળો, લીલા શાકભાજી ખાવા જોઈએ. જય માં લક્ષ્મી. મિત્રો, જો આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન સિલેક્ટ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં.